ગાઈઝ આજે તમને બતાવું ફૂલોની વાડી અને ફૂલોની વાડી આપણા પ્રભાતભાઈની વાડીએ ગયા છે ફૂલોની વાડીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રભાતભાઈની મોટરની ઓયડી છે, અમે મોટર છે. આ બાજુ ડમસી ને એવું બધું મૂકેલું છે, તમે જોઈ શકો છો. મોટો ફૂટવાલ ને એવું બધું છે. અહીંયા ડમચી છે અને અહીંયા ભેંસકો બોધે છે, ખતરનાક જબરજસ્ત ભેંસકો બોધી રાખી છે. સરસ મજાનું અહીંયા સીન છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો હજુ ધુમ્મસ ખતરનાક જ છે. અહીંયા તમે જોઈ શકો છો તાર બધાએ ભરવી રાખ્યા છે. આ તાર મિત્રો મોડવો બનાવવા માટે કામ લાગે. જ્યારે આપણે શું કહેવાય ગલકીનો કારેલીનો ને એવા બધા મોડવા થાય ત્યારે આ તાર યુઝ કરે છે, મતલબ તીગડી આ કામમાં લાગે. તમે જોઈ શકો છો અહીંયા પણ થોડું ભરી રાખ્યું છે. નેચે કેરેટ મૂકી રાખ્યો છે, એ પણ ગલકો વેણવાનું એવું બધું કામ લાગે. અને મોટી નહીં પાઇપ અહીંયા તમે જોઈ શકો છો ત્યાં સુધી લોબી કરી રાખી છે મિત્રો. તો ત્યાંથી આવ્યા છે અહીંયા રહીને ત્યાં આગળ જાય છે. અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ફૂલોની વાડી. તો મિત્રો ફૂલોની વાડીમાં તમે જોઈ શકો છો ખતરનાક સીન જોવા મળી રહ્યો છે મિત્રો. લાલ ને પીળો ફૂલો તમને જોવા મળી જશે. જબરજસ્ત સીન છે મિત્રો અહીંયા આગળ. મિત્રો મોડવાનું કામકાજ ચાલુ જ છે એવું લાગે છે મને. જોકે ફૂલોની વાડી જબરજસ્ત છે. તો મિત્રો લાઈક શેર કરજો, મજા આવશે. અહીંયા જબરજસ્ત સીન છે મિત્રો. તમે જોઈ શકો છો ફૂલો કેવડા થઈ ગયા છે અને ચેવડા કલરિંગ છે એવા ફૂલો એ તમને જોવા મળી જશે. તમે જોઈ શકો છો ગલગોટા કેવડા થઈ ગયા છે એ પણ જોવા મળી જશે. મય ચોહારી પણ રોપી છે, જો ભાઈ ચોહારીનું પણ અંદર કરેલું છે. લાલ ફૂલન, પીળો ફૂલન, ધોરા ફૂલા પણ છે, એ પણ તમને જોવા મળી જાય. તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન છે અને સરસ મજાનું બધું અહીંયા જોવા મળી જાય. તો લાઈક શેર કરજો આપણે, બરાબર છે. મસ્ત કામકાજ છે અહીંયા આગળ એમનું. તો અહીંયા જોઈ શકો છો ફૂલો અહીંયા પણ છે. આ ગેબીના ફૂલો છે, મને તો ખાસ ખ્યાલ નહીં, પણ ગેબીના ફૂલો જોઈ શકો છો તમે. જબરદસ્ત સીન છે મિત્રો ચારે બાજુનું. અને આ બાજુ મોડવો રોપેલો છે, બતાવી દો થોડું ઝૂમ કરીને. જો મોડવાનો તાર બાર બધા મારેલા છે એ બધું તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે. આ મોડવો રોપેલો છે. આ બાજુ તમે જોઈ શકો છો ફૂલો કેટલા સરસ મજાના છે, એ પણ તમને નજરે ચડી જાય. ચારે બાજુ મસ્ત મસ્ત ફૂલો જોવા મળી જાય. મજાનો સીન છે અહીંયા આગળ ફૂલોની વાડી એકદમ જબરજસ્ત છે. તો મિત્રો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો સરસ મજાનું અહીંયા સીન મિત્રો બતાવ્યું આપણા ફૂલોની વાડી જબરજસ્ત. તો ચલો મિત્રો હવે થોડું ઘર બાજુ જઈએ. અહીંયા વાડીનું તમે દ્રશ્ય જોઈ લીધું. હજુ વાતાવરણ એવું જ છે, કાલે રાતે વરસાદ પડ્યો હતો અને આજે પણ વાદળછાયું વાતાવરણ છે અને ધુમ્મસ છે એકદમ. અને અહીંયા બધે તમને જોવા મળશે મેઠી લેબડી. આ બધી મેઠી લેબડીઓ છે મિત્રો, એ તમે જોઈ શકો છો. મેઠી લેબડીનો પૌધા તમે ડાયમંડ શું કહેવાય આપણે ડાયમંડ કઢીને એવા બધા નાખતા હોય એ બધા થઈ જાય. અહીંયા મિત્રો મોટરનો ધધુડો હોવાથી મોટો ડેન ખાડો થઈ ગયો છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની વાડી છે, બરાબર છે. ચાલો આપણે મળીએ થોડી વાર પછી.